સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. શ્વાસો શ્વાસનો ચરખો રંગીલો, પુણ્યો લાલ ગુલાલ, સુરતા નારી કાંતનવાલી, નાભી કમલ લાગ્યા તાર. આજે ગુરુ કૃપાથી સંત શ્રી રવિ સાહેબની એક ભજનવાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. અને ભજનના શબ્દો છે, કોણે બનાવ્યો પવન ચરખો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં રવિ સાહેબ શું કહેશે કે એજી એના ઘડનારાને પરખો, એજી તમે નૂરતે સુરતે નિરખો, આ કોણે બનાવ્યો પવન ચરખો. તો ભજનની આ પ્રથમ કડીમાં માનવ દેહને પવન સરખાનું રૂપક આપી અને આ માનવ દેહના રહસ્યને સમજાવ્યું છે. પ્રથમ કડીમાં રવિ સાહેબ કહે છે કે હે જીવ, જે દેહરૂપી અદ્ભુત રચના તારી સામે છે ને, એને ઘડનારાને ઓળખવાનો પ્રયત્ન કર્યો. માત્ર દેહને જોઈને અટકી ન જા, પણ દેહમાં રહેલા મૂર્ત અને સુરત દ્વારા તેના મૂળ સર્જનહારને નિરેખ. આ દેહ તો એક ચરખા જેવો છે, કારણ કે ચરખો ચાલે છે અને એટલા માટે હાલે છે, તેમાં ગતિ છે. આ દેહ હાલે છે કારણ કે તેમાં પ્રાણનો પવન છે. અને એટલે સંતનો પ્રશ્ન છે કે આ પવન સરખાને બનાવનાર કોણ છે. અહીં પ્રશ્ન માત્ર શરીર કોણે બનાવ્યું એવો નથી, પણ પ્રશ્ન એવો છે કે આ દેહને ચલાવનાર શક્તિ ક્યાંથી આવી. પ્રાણમાં આ ગતિ કોણે મૂકી અને આ સમગ્ર અદ્ભુત વ્યવસ્થાનો મૂળ ઘડનાર કોણ છે. અહીં રવિ સાહેબ આપણું ધ્યાન રચનાથી રચનાકાર તરફ ફેરવે છે. પ્રથમ ચરણમાં કીધું કે એના ઘડનારાને પરખો. તો અહીં એનાનો સંદર્ભ માત્ર શરીર નથી, પણ દેહમાં શ્વાસ હાલે છે, હૃદય ધબકે છે અને રુધિર નાડીઓમાં વહે છે, મન વિચારે છે, બુદ્ધિ નિર્ણય કરે છે, ચેતના અનુભવ કરે છે. આ બધું એને મેળે થતું દેખાય છે. રવિ સાહેબ કહે છે કે આ વ્યવસ્થાને જોઈને માત્ર દેહમાં અટકશો નહીં, પણ તેના પાછળના તત્વને શોધો. જેમ કોઈ સુંદર ઘડિયાળ જોઈને આપણે ઘડિયાળના કાંટાને જ સર્જનહાર માનતા નથી, તેમ દેહ જોઈને જ અંતિમ સત્ય માનવું નહીં. તો શું કરવું એ હવે બીજા ચરણમાં કીધું કે નૂરતે સુરતે નિરખો. અહીં નૂરત એટલે અંદરનું પ્રકાશમય ચેતન, અને સુરત એટલે એ ચેતન તરફ વળવાની અગર ધ્યાન કરવાની અંતર્મુખ શક્તિ તરીકે લઈ શકાય. અને એટલે રવિ સાહેબ કહે છે કે બહારની આંખથી દેહને જોવો ને, એને બદલે સુરતને અંદર વાળો અને નૂરને નિરખો. કારણ કે બહારની દ્રષ્ટિથી દેહ દેખાય, સુરત અંદર વળે તો ચેતનાનો અનુભવ થાય. અહીં નિરખવું એટલે માત્ર આંખથી જોવું નહીં, પરંતુ અંતરથી અનુભવવું, ઓળખવું. સુરતને બહારના વિષયોમાંથી પાછી વાળી અંતરના નૂર તરફ નિરખાવી. નિરખવું એટલે અંતરની અનુભૂતિ કરવી. પછી કીધું કે કોણે બનાવ્યો પવન ચરખો. તો અહીં કોણે બનાવ્યો એ તો મુખ્ય પ્રશ્ન છે.
અને એ પ્રશ્ન તો છેલ્લી કડી સુધી ઊભો જ રહે છે. એટલે પવન સરખાનો તત્વાર્થ સમજીએ. ચરખો એટલે એક યંત્ર, અને કોઈ પણ યંત્રને ચલાવવા માટે એની ગતિ જોઈએ તો હાલે. અને અહીં એ ગતિ આપનાર પવન છે, અને એટલા માટે પવન સરખાને દેહના રૂપક તરીકે સમજાવવો યોગ્ય છે. દેહ એટલે સરખો, પ્રાણવાયુ એટલે એને શક્તિ, અને સરખાની ગતિ એટલે આ દેહની જીવન ક્રિયા. પણ રવિ સાહેબ અહીં અટકતા નથી. એમનો પ્રશ્ન છે કે પવન પોતે ક્યાંથી આવ્યો? અને આ પ્રશ્ન આપણને વધુ અંદર લઈ જાય છે, ઊંડા લઈ જાય છે. શ્વાસ દેખીતી રીતે દેખાતો નથી, પરંતુ એની આવન જાવન અનુભવાય છે. પંખા હેઠે આપણે બેહીએ તો એને પવનની આવન જાવનની આપણને અનુભૂતિ થાય છે. અને એ આવન જાવનને રવિ સાહેબ પવનના રૂપકથી બતાવે છે. પ્રાણનો અનુભવ થાય છે, પણ પ્રાણને ચલાવનાર મૂળ ચેતન તત્વ શું છે એને જાણવાનું છે. કારણ કે દેહ એક સાધન છે. પ્રાણ દેહને જીવંત ગતિ આપે છે. પ્રાણ પણ જળ દેહમાં પોતે જ અંતિમ ચેતન નથી. જીવંત અનુભવ પાછળ ચેતન તત્વ છે. તો રવિ સાહેબનો અંતિમ સંકેત છે કે આ સમગ્ર વ્યવસ્થાનું મૂળ કારણ શું છે. અને એટલે કહે છે કે કોણે બનાવ્યો પવન ચરખો? એ સર્જનહારની શોધનો પ્રશ્ન છે. આ હવે આગળ બીજી કડીમાં રવિ સાહેબ શું કહે છે કે આવે ને જાવે, બોલે બોલાવે, જ્યાં જોવું ત્યાં સરખો, દેવળે દેવળે દેવે હોકારા, પારખ થઈને એને પરખો, કોણે બનાવ્યો આ પવન સરખો. હવે પ્રથમ કડીમાં પ્રશ્ન એ હતો કે કોણે બનાવ્યો પવન ચરખો, અને હવે રવિ સાહેબ તેના ધીરે ધીરે સંકેતો બતાવે છે. તો આ બીજી કડીનો ભાવાર્થ એવો છે કે જે તત્વ આવે છે અને જાય છે, જે આપણા દ્વારા બોલે છે અને બોલાવે છે, અને જેને હું જ્યાં જોઉં છું ત્યાં એક સરખું જ અનુભવું છું, એને માત્ર બહારના રૂપથી ઓળખશો નહીં. દરેક દેવળમાં એટલે કે દરેક દેહમાં, દરેક જીવમાં જાણે તે જ એક તત્વ હોંકારા આપે છે. પરંતુ આ વાત માત્ર સાંભળવાથી સમજાય એવી નથી. માટે પારખ કેળવો અને પછી એને પરખો. એટલે કે વિવેક અને અંતરદ્રષ્ટિથી તપાસો કે જે શક્તિ એક દેહમાં છે એ જ શક્તિ બીજા દેહમાં પણ કેવી રીતે કાર્યરત છે. હવે આધ્યાત્મિક ભાવથી જોઈએ ને તો અહીં દેવળ શબ્દ ખૂબ જ મહત્વનો છે. અને સંત દ્રષ્ટિમાં દેવળ એટલે માત્ર પથ્થરનું મંદિર નહીં, પણ આ માનવ દેહ પણ એક દેવળ જ છે. અને અંદર રહેલું ચેતન તત્વ જ આ દેહ દેવળને જીવંત રાખે છે. તેથી દેવળ એટલે દેહ, દેવ એટલે દેહમાં રહેલું ચેતન તત્વ. દેવળે દેવળે દેવે હોકારા એટલે દરેક દેહમાં એ જ ચેતન તત્વ પોતાની હાજરીનો હોકારો આપે છે. આથી જ્યાં જોવું ત્યાં સરખો, આ બહુ ઊંચી વાત છે. દેહ જુદા, રૂપ જુદા, નામ જુદા, સ્વભાવ જુદા, પણ જીવનનો મૂળ ચેતન આધાર એક જ છે એવું કહે છે. પ્રથમ ચરણમાં કીધું કે આવે ને જાવે, તો આમાં ગૂઢ સંકેત છે. આવે ને જાવે, બોલે ને બોલાવે, આ ચરખાની અજબ કરામત છે.
અને આ શબ્દોનો એકથી વધારે સ્તરે અર્થ થઈ શકે છે. પ્રથમ સ્તર શ્વાસ. શ્વાસને સમજીએ તો શ્વાસ આવે છે અને જાય છે, અને આ એકદમ સીધો અર્થ છે. અંદર શ્વાસ આવે છે અને બહાર જાય છે. આ રીતે શ્વાસ ઉશ્વાસ આવે અને જાય, સીધો પવન સાથે જોડાયેલ છે. બીજો સ્તર પ્રાણ. એને સમજીએ તો પ્રાણની ગતિથી દેહ જીવંત દેખાય છે, પણ પ્રાણની ગતિ અટકે એટલે દેહની જીવન ક્રિયા બંધ પડી જાય છે. ત્રીજું સ્તર છે આવન જાવનનો સાક્ષી. પણ અહીં રવિ સાહેબ બધું વધુ ઊંડે લઈ જાય છે આપણને. જે આવે જાય છે તે એક વસ્તુ છે, અને જે આ આવવા જવાને જાણે છે એ બીજી બાબત છે. અને આ ભેદ જ અગત્યનો છે. શ્વાસ આવે છે જાય છે, વિચાર આવે છે જાય છે, ભાવ આવે છે જાય છે, શરીરમાં ફેરફાર થાય છે, પરંતુ આ બધું જાણનાર ચેતન તત્વ પોતે આવતું જતું છે કે તેનો સાક્ષી છે. બસ અહીંથી આત્મવિચાર શરૂ થાય છે. બોલે બોલાવે, તો એ શબ્દોમાં પણ અદ્ભુત સંકેત રહેલો છે. આને માત્ર માણસ બોલે છે અને બીજાને બોલાવે છે એવો સામાન્ય અર્થ કરીએ તો એનો ગૂઢ ભાવ લુપ્ત થઈ જાય, તૂટી જાય. માટે એવો જ અર્થ કરીએ કે માણસ બોલે છે અને બીજાને બોલાવે છે, તો સંત પૂછે છે કે તો બોલાવવાની શક્તિ ક્યાંથી આવી? જીભ તો જડ છે, સાધન છે, મોઢું જડ છે, શરીર જડ છે, પણ આ જડ સાધનોમાંથી વાણી પ્રગટે છે, અહીં બોલે છે, પાછળની ચેતન શક્તિ તરફ ધ્યાન દોરવામાં આવે છે. પછીનો શબ્દ બોલાવે, તો માત્ર પોતે બોલવું નહીં, બીજાને બોલાવવું, સ્વાદ કરાવવો, આ પણ ચેતનાના વ્યવહારનો જ એક ક્ષેત્ર છે. એટલે રવિ સાહેબ આપણું ધ્યાન બોલનાર વ્યક્તિથી બોલવાની શક્તિ તરફ લઈ જાય છે. પછી કીધું કે જ્યાં જોવું ત્યાં સરખો. તો બહારથી દરેક માનવ દેહના ઘાટ સરખા લાગે, પણ છતાં જુદાપણું હોય છે. એક માણસ જેવો આબેહૂબ બીજો હોય જ નહીં. દુનિયાના લાખો ને કરોડો માણસોને જોઈ લ્યો તો એક સરખા નહીં મળે. આ અજબ રચના છે. અને છતાં આ દેહરૂપી સરખાને કોણ ચલાવી રહ્યું છે? બહારથી જુઓ તો માણસ જુદો, પ્રાણી જુદું, પક્ષી જુદું, સ્ત્રી પુરુષ જુદા, પણ એ સંત કહે છે કે જ્યાં જોવું ત્યાં સરખા, જ્યાં જોવું ત્યાં સરખો. તો એ કહેવાનો સંકેત એ છે કે ચેતનાની મૂળ હાજરી સર્વત્ર એક જ છે. એટલે કે રૂપ અનેક પણ ચેતન તત્વ એક જ. પરંતુ અહીં નાની એવી સાવચેતી. અહીં જે સરખો કીધો એનો અર્થ એવો નથી કે દરેક જીવનો દેહ, મન અને બુદ્ધિ સમાન છે. સમાન એટલે કે સરખો કીધો છે એ સમાનતા ચેતનાના મૂળ તત્વની છે. એટલે કે ઘાટ જુદા જુદા છે, પણ ભીતરમાં ચેતનાનું તત્વ એક જ છે. એમાં જુદાપણું નથી, ઉપાધિઓ જુદી છે. પછી ત્રીજા શરણમાં કીધું કે દેવળે દેવળે દેવે હોકારા. તો આ પંક્તિમાં દેવળ અને દેવનો સુંદર સંબંધ બતાવ્યો છે. દેવળે દેવળે એટલે દરેક દેહમાં, દેવે હોકારા એટલે દેવ પોતાનો હું શું એવો જીવંત હોકારો આપે છે. અહીં હોકારો એટલે માત્ર અવાજ નથી, પણ હોકારો એટલે હાજરીનો સંકેત.
જેમ કોઈ અંદરથી કહેતું હોય કે હું અહીં છું. એ શ્વાસમાં એની ગતિ, ચેતનામાં એની હાજરી, આંખ જુએ, કાન સાંભળે, વાણીમાં એની અભિવ્યક્તિ થાય, આ બધું જાણે દેવનો હોંકારો છે. એ દેવને જાણવાનો છે. એટલે પછીની પંક્તિમાં કીધું કે પારખ થઈને પરખો રે. તો આ કડીનો ઉપદેશ અહીં આવીને સ્પષ્ટ થાય છે કે રવિ સાહેબ એમ નથી કહેતા કે હું કહું છું એ તમે હાસું માની લ્યો, મારી વાત માની લો એવું નથી, પણ એવું કહે છે કે તમારી જાતે પારખ કરો. તો પારખ એટલે હાસું ખોટું અલગ કરવાની ક્ષમતા. જેમ સોનાને પારખનાર સોનાર બહારની ચમકથી નહીં પરંતુ એને કસોટી કરીને ઓળખે છે, એમ સાધકે પણ અનુભવ અને વિવેકની કચોટીથી તત્વને ઓળખવાનું છે. શ્વાસ આવે છે, પ્રાણદેહને ગતિ આપે છે, ચેતનાથી વાણી અને ક્રિયા પ્રગટે છે, અને એ જ ચેતનાનો પ્રકાશ વિવિધ દેહોમાં દેખાય છે. એટલે કે દેહ અનેક છે, એમાં ચેતન આધાર એક. આ એકતાને બુદ્ધિથી નહીં પણ અંતરથી પારખવી, ઓળખવી એવું કહે છે. હવે ત્રીજી કડીમાં આગળ શું કીધું કે ધ્યાન કી ધૂન में ज्योत लगत है, मीठो अंधार अंतर को ई अजवाड़े अगम सूझे, भेद जड़ो उन घर को आ कोने बनाव्यो पवन चरखो. તો પહેલી કડીમાં નુરત અને સુરતનો સંકેત હતો. બીજી કડીમાં દેવળે દેવળે દેવે હોંકારાથી અંતર્યામીની હાજરીનો અહેસાસ બતાવ્યો, અને હવે ત્રીજી કડીમાં સાધનાનો રસ્તો બતાવે છે. ત્રીજી કડીનો ભાવ એવો છે કે જ્યારે સાધકનું ધ્યાન એકાગ્ર થઈને અંતરની ધૂનમાં સ્થિર થાય છે ત્યારે અંતરમાં જ્ઞાનની જ્યોત પ્રગટે છે, અને આ જ્યોત પ્રગટતા અજ્ઞાનનું અંધારું દૂર થઈ જાય છે. અને જ્યારે અંતરમાં અજવાળું થાય છે ત્યારે જે અગમ છે, અગમ એટલે સામાન્ય ઇન્દ્રિય કે મન બુદ્ધિથી સમજાય નહીં એવું તત્વ, તો અંતરમાં અજવાળું થવાથી આ અગમની ઝાંખી થવા લાગે છે, અને પછી સાધકને પોતાના મૂળ ઘરનો ભેદ સમજાય છે. આ ખૂબ જ સુંદર આંતરિક યાત્રા બતાવી છે. ધ્યાન કી ધૂન में આમાં બે શબ્દોને અલગ અલગ સમજવા જરૂરી છે. પ્રથમ શબ્દ ધ્યાન. તો ધ્યાન એટલે મનને એક તત્વમાં સ્થિર કરવું. સામાન્ય રીતે મન બહાર દોડે છે. બહાર શેમાં દોડે? તો કે રૂપમાં, રસમાં, ગંધમાં, શબ્દમાં, સ્પર્શમાં, વિચારમાં, માયામાં. મનની આ બધી વિખરાયેલી વૃત્તિને એક દિશામાં લાવીને એનું નામ ધ્યાન. પછીનો શબ્દ છે ધૂન. તો ધૂનનો સામાન્ય અર્થ એકાગ્ર સમરણ, સતત લાગણી સાથેનો લગાવ, અંતરમાં ચાલતી સાધનાની લય. અને સંતવાણીની ભાષામાં ધૂન ક્યારેક નામ સમરણ અથવા અંતરની અનાહત, અગર તો સૂક્ષ્મ નાદ ધારા તરફ પણ એનો સંકેત હોઈ શકે, પણ એવો ચોક્કસ સંકેત નથી કર્યો. આગળની કડીમાં કદાચ એ આવી શકે છે. પછીના શબ્દો છે જ્યોત જલત હૈ. તો જ્યોત એટલે અહીં કોઈ ભૌતિક પ્રકાશની વાત નથી, પણ જ્યોત એટલે જ્ઞાનનો આંતરિક પ્રકાશ. જેમ બહાર દીવો થાય
તો અંધારામાં પડેલી વસ્તુ પણ દેખાય છે. એમ અંતરમાં જ્ઞાનની જ્યોત પ્રગટે ત્યારે અજ્ઞાન દૂર થાય છે. પછી ભ્રમ દૂર થાય છે, દેહ અને ચેતનાનો ભેદ સમજાય, સત્ય અને અસત્યની પારખ ઊભી થાય, પોતાનું સ્વરૂપ વિચારમાં આવે. ટૂંકમાં બહારનો દીવો એ અંધારામાં રહેલી વસ્તુ બતાવે છે અને અંતરની જ્ઞાન જ્યોત તત્વ બતાવે છે. અને એટલે આગળના ચરણમાં કીધું કે મીટો અંધાર અંતર કો. તો અહીં અંધારું એટલે રાત્રિનો અંધકાર નહીં, પણ આધ્યાત્મિક અંધકાર, અજ્ઞાન. કેવું અજ્ઞાન? કે હું કોણ છું, મારું સાચું સ્વરૂપ શું છે, દેહ અને હું એક જ કે જુદા, પ્રાણ અને ચેતનામાં ભેદ શું, જે આવે જાય છે તે હું છું કે તેનો સાક્ષી છું. આવા બધા જે મૂળ પ્રશ્નોના અજ્ઞાનને રવિ સાહેબ અંતરનું અંધારું કહે છે. સદગુરુના જ્ઞાન બોધ થકી સમજાવેલ ધ્યાન અને ધૂનથી જ્ઞાન જ્યોત પ્રગટે એટલે કે આ દેહ અંધારું ધીમે ધીમે દૂર થાય. અને આ અજવાળું થાય પછી શું થાય એ આગળની પંક્તિના પહેલા ચરણમાં કહે છે કે ઈ અજવાળે અગમ સૂજે. અગમ એટલે જેની ગમ ન પડે એવું, જે સામાન્ય મન ઇન્દ્રિય બુદ્ધિથી પહોંચી ન શકાય, એનાથી પર હોય. પણ રવિ સાહેબ કહે છે કે જો અંતરમાં જ્ઞાન જ્યોત પ્રગટે તો ઈ અજવાળે અગમ સૂજે, એટલે કે જ્ઞાનના આંતરિક પ્રકાશમાં સાધકને તે તત્વની સૂઝ પડે છે. જે પહેલાં ન સમજી શકાય એવું અગમ લાગતું હતું એનો અનુભવ થાય છે. અહીં સૂજેનો અર્થ આંખે દેખાય એવો નથી કરવાનો, પણ સૂજે એટલે અંતરથી સમજાય, અનુભવાય, ઓળખાય. પછી કીધું કે ભેદ જડ્યો ઉન ઘર કો. અહીં એવું કીધું છે કે ઈ ઘરનો ભેદ જડ્યો. તો ઘર એટલે શું, કયું ઘર? અહીં કોઈ ઈંટ પથ્થર રેતીથી બનેલા ભૌતિક ઘરની વાત નથી, પણ સંતવાણીમાં ઘર એટલે મૂળ સ્થાન, આત્માનું મૂળ સ્વરૂપ, એવા અર્થમાં કીધું છે. અને એ ઘરનો ભેદ જડ્યો એટલે કે ભેદ સમજાયો, રહસ્ય પકડાયું, મૂળ ઓળખ મળી, એવો અર્થ છે. એટલે આખી પંક્તિનો ભાવ એવો છે કે અંતરના અજવાળામાં સાધકને પોતાના મૂળ સ્વરૂપનો રહસ્યમય સંબંધ સમજાયો. સામાન્ય દ્રષ્ટિથી જુઓ તો આ દેહ માટીનો ઢગલો છે, પણ જો તેમાં ધ્યાન ધરીને જુઓ તો આ શરીરમાં આત્મારૂપી જ્યોત જલી રહી છે. અને આ આત્મજ્યોતના દર્શન થાય તો અંતરનું અજ્ઞાન દૂર થાય અને એના આંજવાળે પછી અગમ તત્વની ઝાંખી થશે. ચોથી કડીમાં આગળ શું કહે છે કે 5 તત્વ કા બનાયા સાજ, ખેલ ખરો હું નરકો, પવન પૂતળી રમે પ્રેમ સે, જ્ઞાની હોકર નિરખો, આ કોણે બનાવ્યો પવન સરખો. રવિ સાહેબે અહીં ચોથી કડીમાં શરીરની રહસ્યમય રચના અને પરમાત્માના અગમ ખેલની વાત કરી છે. ચોથી કડીનો ભાવ એવો છે કે આ માનવ દેહનું અદ્ભુત સાધન 5 તત્વોથી એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વોથી બનેલું છે. તો આ દેહરૂપી ચરખો કેવી અદ્ભુત કારીગરીથી બનાવવામાં આવ્યો છે કે દુનિયાના કોઈ કારીગરની બુદ્ધિ ત્યાં પહોંચી નથી શકતી. અદ્ભુત કળા પરમાત્માની છે. અને આ પવન ચરખામાં પરમાત્માએ પ્રાણરૂપી પૂતળી મૂકી છે અને જે આનંદથી રમી રહી છે. આ દેહમાં પ્રાણ પ્રવેશે છે અને તે જીવનની રમત રમે છે. આપણે
આ પ્રાણરૂપી પૂતળાનું રહસ્ય જોઈ લઈએ, એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જાણી મનને પ્રાણનું સંગી બનાવી લઈએ ને, કારણ કે મનને પ્રાણ સાથે સીધો નાતો છે. પ્રાણ અને મનની એકતા થતાં પરમાત્માનું ધ્યાન લાગી જાય છે. પરંતુ રવિ સાહેબ કહે છે કે આ બહારની રમત જોઈને અટકી ન જઈશું. જ્ઞાની બનીને નિરખો કે આ પવનને દેહમાં કોણ ચલાવે છે. આ અદ્ભુત ખેલનો હાસો હુનર કોનો છે. પ્રથમ ચરણમાં કીધું કે 5 તત્વ કા બનાયા સાજ. તો 5 તત્વની આપણે આગળ વાત કરી. આ 5 મહાભૂતોથી સ્થૂળ દેહની રચના સમજવામાં આવે છે. પણ સંત રવિ સાહેબે માત્ર પંચતત્વનું વર્ણન નથી કરતા. તેઓ પૂછે છે કે આ 5 જળ તત્વો ભેગા થઈને આટલું અદ્ભુત જીવન યંત્ર કેવી રીતે બન્યું. અને એટલે તરત પાછળ કહે છે કે ખેલ ખરો હુનર કો. અને અહીંથી રહસ્ય શરૂ થાય છે. ખેલ ખરો હુનર કો. તો આ પંક્તિનો સામાન્ય અર્થ એવી થાય કે આ હાચી કારીગરીનો કેવો અદ્ભુત ખેલ છે. પણ અહીં આધ્યાત્મિક રીતે રવિ સાહેબ પૂછે છે કે આ હુનર કોનો છે. 5 જળ તત્વો પોતે મળીને હું જીવિત છું એવું કઈ રીતે કહી શકે. માટી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ બધું જળ તત્વ રૂપે છે. પરંતુ એમના સંયોજનથી દેહ બને છે. શ્વાસ ચાલે છે, હૃદય ધબકે છે, આંખ જુએ છે, કાન સાંભળે છે, જીભ બોલે છે, મન વિચારે છે. આ અદ્ભુત વ્યવસ્થાને રવિ સાહેબ હુનર કીધો છે. પછીના ચરણમાં કીધું કે પવન પૂતળી રમે પ્રેમ છે. પૂતળી એટલે માનવ દેહ. દેહ પોતે કઠપૂતળીની જેમ જડ છે. પવન એટલે પ્રાણ શક્તિ. શ્વાસ આવે જાય છે. પ્રાણ દેહમાં ગતિ કરે છે. અને રમે એટલે દેહ જીવનની ક્રિયાઓ કરે છે. દેહ ચાલે છે, બોલે છે, હસે છે, રડે છે, પ્રેમ કરે છે, જીવનના તમામ કાર્યો કરે છે. આ બધું જાણે જીવનની રમત છે. અને પ્રેમ છે એટલે પ્રેમથી. અહીં પ્રેમથીનો સ્થૂળ અર્થ તો છે જ, પરંતુ ગૂઢ અર્થમાં જીવનની સહજ ગતિ, અદ્ભુત સુમેળ અને ચેતનાની લીલા તરફ સંકેત કર્યો છે. અગર તો દેહ પ્રાણની ગતિ કોઈ કઠોર યાંત્રિક પ્રક્રિયા જેવી નથી, પરંતુ અદ્ભુત જીવંત ખેલ જેવી છે. અહીં પવન પૂતળી રમે એટલે પવન જ આત્મા છે એવું માની નથી લેવાનું. અહીં પવન એટલે પ્રાણ શક્તિ અને પૂતળી એટલે દેહ સમજવાનો છે. પણ આ બંનેનો જાણનાર ચેતન તત્વનો સંકેત આગળની પંક્તિમાં આવે છે. અહીં દેહ સાધન છે, પ્રાણ દેહને ગતિ આપે છે, ચેતન એ સમગ્ર અનુભવને પ્રકાશિત કરે છે. આ ભેદ ખાસ સમજવાનો છે. પછી આ કડીના છેલ્લા 4થા ચરણમાં કીધું કે જ્ઞાની હોકર નિરખો રે. તો સંત રવિ સાહેબ અહીં ટકોર કરે છે કે જોયું એટલું જ હાસું ન માનશો, તમે જ્ઞાની બનીને જુઓ. એવું શું કામ કીધું? કારણ કે સામાન્ય દ્રષ્ટિથી હું શરીર છું એવું સમજાય. જ્ઞાન દ્રષ્ટિથી આ શરીર એક પંચતત્વનું યંત્ર છે એવું સમજાય. ઊંડી દ્રષ્ટિથી આ યંત્રને પ્રાણ ગતિ આપે છે એ પણ સમજાય. પણ વધુ ઊંડી દ્રષ્ટિથી જોઈએ ત્યારે પ્રાણની ગતિને પણ હું જાણું છું. અને અહીં પ્રશ્ન ઊભો થાય છે કે આ જાણનાર કોણ? આ જ છે જ્ઞાની હોકર નિરખો.
જ્ઞાની એટલે માત્ર શાસ્ત્રોનું જ્ઞાન હોય એવા જ્ઞાની નહીં, પણ સંતવાણીમાં હાચો જ્ઞાની કોને કીધો છે? કે જે દેહ, પ્રાણ, મન અને ચેતનાના ભેદને પારખી શકે. અજ્ઞાની દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. જ્ઞાની દેહને સાધન માનીને તેના પાછળનું તત્વ શોધે છે. પંચતત્વના દેહને પ્રાણ ચલાવે છે, પણ પ્રાણને કોણ ચલાવે છે એ જ્ઞાની થઈને એ પારખવાનું રવિ સાહેબ કહે છે. આ પાંચ તત્વનો કોણે ગોઠવા? દેહ કોણે ઘડ્યો? પવનની ગતિ કોણે આપી? દેવળમાં હોકારા કોણ આપે છે? નૂર કોનું છે? અને આ બધાનો મૂળ ઘડનાર કોણ? અહીંયા જ વાણીનું રહસ્ય ગૂઢ બનતું જાય છે. હવે છેલ્લી પાંચમી કડીમાં રવિ સાહેબ આગળ શું કહે છે કે રવિરામ બોલ્યા પડદા ખોલ્યા, મેં ગુલામ ઉન ઘર કો, ઈશ્વર કહાની આચ ન કરજો, ચરખો નહીં રહે સરખો, કોણે બનાવ્યો આ પવન ચરખો. તો અહીં પાંચમી કડીમાં રવિ સાહેબ જાણે અત્યાર સુધીના બધા સંકેતોનો પડદો થોડો ખોલે છે. ચરખાનો અર્થ માત્ર દેહ લઈને અટકી જવાનો નથી. અત્યાર સુધીની કડીઓમાં ચરખો દેહ પ્રાણના ગતિશીલ યંત્રનું રૂપક બની રહ્યો છે, પણ અહીં પાંચમી કડીમાં તેની અનિત્યતા બતાવવામાં આવી છે. તો પાંચમી કડીનો ભાવ એવો છે કે રવિ સાહેબ કહે છે કે હવે હું રહસ્યના પડદા ખોલીને કહું છું કે મારું હાસું જોડાણ આ નાશવંત દેહરૂપી સરખા સાથે નથી. મારું મૂળ ઘર તો બીજે છે. આ દેહરૂપી સરખા ઉપર વધારે આચા રાખશો નહીં, કારણ કે આ ચરખો કાયમ એક સરખો રહેવાનો નથી. આજે યુવાન છે, કાલે વૃદ્ધાવસ્થા આવી છે. આજે શક્તિ છે, કાલે એ શક્તિ ક્ષીણ છે. આજે શ્વાસ ચાલે છે, એક દિવસ એવો પણ આવશે કે ચાલતો શ્વાસ પણ અટકી જશે. માટે રવિ સાહેબ અહીં સંદેશ આપે છે કે આ નાશવંત અગર તો નાશવાન સરખાને પોતાનું અંતિમ આશ્રય ન બનાવો. ઊનઘર એટલે પોતાના મૂળ અવિનાશી તત્વને શોધો. પ્રથમ ચરણમાં કીધું કે રવિરામ બોલ્યા પડદા ખોલ્યા. તો અહીં પડદો એટલે જે સત્યને ઢાંકે છે. તો સત્યને કોણ ઢાંકે છે? તો કે દેહાભિમાન, અજ્ઞાન, મોહ, નામરૂપનો ભ્રમ, હું દેહ છું એવી માન્યતા, નાશવંતને શાશ્વત માનવું, આ બધા પડદા છે. તો આ પડદા ક્યારે દૂર થાય? કે જ્યારે સદગુરુએ બતાવેલી રેણીમાં રહી અને સાધના કરે અને સાધનાનો પ્રકાશ થાય ને ત્યારે. એટલે પડદા ખોલ્યા એટલે પહેલાં જે સત્ય ઢંકાયેલું હતું તે ધીમે ધીમે પ્રગટ થયું. પછીના ચરણમાં કીધું કે મેં ગુલામ ઉન ઘર કો. તો ગુલામ એટલે દાસ, સેવક, અગર તો સંપૂર્ણ સમર્પિત. તો ઉન ઘર કો એટલે એ ઘરનો. અહીં રવિ સાહેબનો બહુ જ ઊંડો સંકેત છે. અહીં એવું કહે છે કે હું આ નાશવાન દેહનો માલિક નથી, હું મારા મૂળ ઘરનો દાસ છું. અહીં ગુલામમાં અહંકારનો વિલય દેખાય છે. સામાન્ય જીવ એવું કે મારું શરીર, મારું મન, મારું ઘર, મારી વસ્તુ. પણ રવિ સાહેબ કહે છે કે હું તો ઊન ઘરનો ગુલામ છું. આમાં મારાપણાનો ભાવ ઘટે છે અને મૂળ તત્વ પ્રત્યે સમર્પણ આવે છે. ઊનઘર શબ્દનો અર્થ હવે વધુ સ્પષ્ટ થાય છે. ત્રીજી કડીમાં એમ કીધું હતું કે ભેદ જડ્યો ઊનઘર કો, અને હવે અહીં પાંચમી કડીમાં કીધું કે મેં ગુલામ ઊનઘર કો. એટલે હવે સ્પષ્ટ થાય છે કે ઊનઘર કોઈ સ્થૂળ ઘર નહીં, પરંતુ સાધકના મૂળ આધ્યાત્મિક આશ્રયનું પ્રતીક છે. એટલે મૂળ સ્વરૂપ, મૂળ ધામ, અગર તો પરમ તત્વ સાથેનું મૂળ જોડાણ, એ રીતે અહીં સમજવું જોઈએ. પછીના ચરણમાં કીધું કે ઈ સરખાની આશ ન કરજો. ઈ સરખાની આશ ન કરજો.
આમ તો રવિ સાહેબ ચોખ્ખી રીતે ઉપદેશ આપે છે કે દેહરૂપી ચરખો નાશવંત છે, એટલે એનો બહુ મોહ ન કરજો. એની કાળજી જરૂર રાખવી, પણ અંતિમ આશ્રય ન માનવો. આ દેહ જન્મે, વધે છે, બદલાય છે, વૃદ્ધ થાય છે, રોગગ્રસ્ત થાય છે અને અંતે છૂટે છે. તેથી દેહની સેવા કરો, પણ દેહને જ અંતિમ સત્ય ન માનો. અહીં દેહનો ત્યાગ કરવાનો નથી કહેતા, કારણ કે દેહ એ સાધના માટે મળેલું સાધન છે, પરંતુ એ સાધનને જ સાધ્ય ન બનાવી દેવું એવું કહે છે. અને હવે છેલ્લી કડીમાં, છેલ્લા ચરણમાં શું કહે છે કે ચરખો નહીં રીએ સરખો, ચરખો નહીં રીએ સરખો. આ પંક્તિમાં અનિત્યતાનો સિદ્ધાંત સમજાવ્યો છે. ચરખો સરખો રહેતો નથી, એટલે કે દેહની સ્થિતિ સતત બદલાય છે. અને આપણે એ બધા જાણીએ છીએ, અનુભવીએ પણ છીએ કે બાળપણ પછી યુવાની, યુવાની પછી પ્રૌઢાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા, અને પછી શક્તિ ક્ષીણ થઈ જાય, શરીર રોગથી ઘેરાઈ જાય, શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે, અને એક દિવસ એવો પણ આવે કે શ્વાસ પણ બંધ થઈ જાય. એટલે રવિ સાહેબ કહે છે કે આ દેહરૂપી ચરખો અનિત્ય છે અને ઊનઘર તરફનો સંકેત નિત્ય તરફનો સંકેત છે. એટલે રવિ સાહેબ કહે છે કે ચરખો વાપરો ખરા, પણ ચરખામાં અટવાઈ ન જશો. અને નાશવંત ચરખાની પાછળ જે અવિનાશી તત્વ છે એને જાણો. એને કોઈ તત્વદર્શી સદગુરુના ચરણે જઈ અને આત્મતત્વને જાણી લ્યો. ટૂંકમાં રવિ સાહેબ આ વાણી દ્વારા સાધકો માટે એવો સંદેશ આપે છે કે ચરખાને નિરખો, ચરખાને ચલાવનાર પવનને પરખો, પવનથી પણ પર જે છે ચેતન તેને શોધો, અને અંતે પોતાના મૂળ ઘરનો ભેદ મેળવો, એટલે કે મૂળ સ્વરૂપને જાણી લ્યો. રવિ સાહેબ આખા ભજનમાં આપણને આ રીતે સમજાવે છે, અને મારી મતિ પ્રમાણે મેં વાત કરી છે. સદગુરુ ભગવાનની જય, સંત શ્રી રવિ સાહેબની જય.